હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દેશો. અમે પણ મજામાં છીએ. વિડીયો ચાલુ કરતા પહેલા બધાને જય માતાજી, જય મા મોગલ ને રાધે રાધે. આજે નવા વિડીયોની શરૂઆત પાછી કરી દીધી ને ખેતર વચ્ચે ટાઇટલ કરી નાખ્યું. જોવો તમે, ના હશે આપણું લહણ. 1 2 3 વાતર બાકી રહે અહીંયા સુધી. 1 2 3 તો આ ત્રીજા છે ને પછી બીજા છે. એટલામાં વિડીયોમાં એટલે કે બન્યા રહો, મજા આવે છે. ધમાકેદાર વિડીયો આવે છે. હાલો વિડીયોમાં બન્યા રહો મિત્રો. તો જો ટાઇટલ થી કરી આવેલા છે તો બધાને જય માતાજી, જય મા મંગલ, રાધે રાધે. ને અમારે જો અત્યારમાં તો હવારમાં બધું કામ થાય છે ને અમારે કાલની અધૂરી વોલ રહી ગયેલી છે તો એ તૂર ઉતારવા જવાની છે ને બાકીની બધી તૂર આપણે અગાશી ઉપર હુકવી દીધેલી છે. મરસા અને એવું આપણે બધું થેલીમાં ભરી લીધું ને તૂર બાકી અગાશી ઉપર વાળીને નાખી દીધી છે. તમને બતાવવા આગળ ક્યાં સુધી વિડીયો બનાવી રહ્યો. મિત્રો આપણે આવી ગયા છીએ અગાશી ઉપર આવીને કેમ કે જો આપણે તૂર હુકવીથી તમને બતાવી દઈએ. કાલે 3 થેલી ભરીથી તો જો આપણે સરસ મજાની એને હુકવી દીધેલી છે. હુકવી દીધી ને. અને અહીંયા 2 કોથળા મરસાના ભરી લીધા. 2 કોથળા આખા અગાશી ઉપર હુકાતા થતો અત્યારે હાવ કકડી ગયા એટલે આપણે એને ઠેલીમાં ભરી લીધા છે ને કેમ કે હવે તો આપણે તુડાળ નાખવા જાય એટલી ઉતરી ને એટલી આપણે હજી ઉતારવાની છે. જો એટલી ઉતરી અને અમારે આવડું આપણું પાણીનું પી ગયું છે અને હવે નીચે આવી જાય પાણી કેમ કે લાંબા વાતરમાં ના તો જો આપણે સરસ મજાનું પાઈ દીધું ને બગીચાના આતરમાં જો તમે વ્યૂ કેમ ઠંડુ વાતાવરણ હોય ને મિત્રો એટલે તો મસ્તીના વ્યૂ આવે છે. ને આપડામાં અમારે પાણી આવવાનું છે તો તમને બતાવું છું. આપડામાં પાણી આવશે તો અહીંયા છે ધોરિયો. એ 700 ફૂટનો કેરો ઠેઠ કોઈને લાગે ગિરનાર પાણી જવાનું છે પણ એટલું બધું નહીં. 700 ફૂટનો છે એટલે. અને આપણે હવે ઉતારવાની છે તુર કેમ કે અડધી હાર રહી ગઈ હતી કાલે તો જો પણ અમારા પાયુબેનની વીણે જ છે તો એ રાત જોવે છે. જલ્દી આવો તો ફટાફટ એતારમાં જ કાર ભરી ઉતરી જાય તો આપણે એ અધૂરી હાર છે મિત્રો એ આપણે ઉતાર લેવાની છે. કાલે અડધી ઉતારીને અડધી ઉતારવાની છે તો એ આપણે બપોર પછી કાંઈ ઉતરે નહીં કેમ કે શીંગું ફાટી જાય એટલે ન મજા આવે એટલે 2 દિવસ લાગ્યા. એટલે આમ 1 દિવસની હતી પણ 2 દિવસ થયા. અને અમારા પપ્પાને એના ઘઉં છે તો જો એ સરસ મજાના અત્યારે હુકાઈ ગયા છે કેમ કે હવે તો હોળી ઉપર એને એડવેસ્ટરનું કામકાજ કરવાનું છે. જ્યાં સુધી તો કાંઈ અનબોક્સિંગ એનું થવાનું નથી જ્યાં સુધી ઊભા રહેવાના છે. એટલે ઉતાણીમાં નવા ઢેબરા નવા ઘઉંના બનશે. અમારા રવિભાઈ જો ઉઠી ગયા છે. ઋતિકાબેન, કૃષ્ણાબેન ને બધા અત્યારે ઉઠીને રમે છે ને આપણે છે અગાશી ઉપર. તો સારું હવે મિત્રો અમે તૂર વીણી લઈને પછી પાછા તમને મળી ત્યાં સુધી બાય બાય. મિત્રો તો છે ને અમે તૂર ઉતારીને વહી આવ્યા અગાશી ઉપર નાખી દીધી. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે તો હું આપણે સબ્જી જો લઈ લીધી છે વાલોર ને આપણે વાલોર ખોલવાની છે તો આવી રીતે ખોલીએ છીએ. રવિભાઈ ગયેલા છે વડલે એટલે આપણે ફટાફટ વાલોર ખોલી નાખી. આજ બનાવવાનું છે મારે વાલોરનું શાક. રવિવાર છે કા રવિવાર છે આજ ભાઈ. રવિવાર છે કેમ ઋતિકાબેન? અમારે ઋતિકાબેન તો રજા છે કેમ કે 3 દિનની કઈક શું હોય કઈ ખબર નથી કે છૂટણી છે. હાલો આપણે હવે ફટાફટ વાલોર ખોલી નાખીને પછી મેં પણ વાલોરનું શાક બીજું હસન સેવ બનાવવાની છે. સેવ બનાવવાની છે મિત્ર. હા બરાબર. આમાં દીદી કે છે હો. મારે હાલે છે એ પાણી તો ધરિયામાં હાલ્યો. એ પાવર ગયો નથી. કેટલા વાગી ગયા કઈ ખબર નથી. રાજ 4 વાગ્યા છે. એ પાવર ગયો ને હવા 4 રાહે પાવર જાય પર તો આ પી નહીં રહ્યો મિત્રો. આજ નહીં કાલ પી જાય. હા હાલો દીદી કે લાઈક કરો. હાલો ફટાફટ લાઈક કરો. હા લાઈક કરો ને ગાય કાકા. હા હલો તો આપણે વાલનું શાક મેં કીધી દીધેલું છે ને દક્ષાબેન ની જો આમ માસી ભાઈ ઘરમાં ગળી ગયેલા છે. હું કામકાજ કરે છે ને ખબર નથી. આમ જો એ જાણ હોય ત્યારે લુગડા ખોલીને બેઠા હોય. બાય બાય નો કે રમવા લાગી ગયા છે ભાઈ ને આપણે મેં કીધી દીધેલું છે મિત્રો વાલનું શાક. મેં તો જો હુઈ ગયા પાણી વાળી થાકી ગયા હોય થાકી ગયેલા છે એટલે તેને તો આપણે તો હું અત્યારે તો હવે 5 ઉપર થઈ ગયું છે તો રસોઈ તે સરસ મજાની થવા આવેલી છે કેમ કે એ આપણે તો તારે પેલા શાક એક જ મૂકેલું છે મિત્રો. બાકી જો થોડીક વાર પછી બાકી આપણે રોટલા બનાવવાના છે ને સેવ બનાવવાની છે. ઓ ટાટા કેવાય છો? હાલો કયો ટાટા જો તો ખરા ભાઈ. તો રસોડામાં ગળી ગયો છે ગેસ છે ચાલુ. તો સારું મિત્રો વિડીયો બના રહેજો. ચાલો મિત્રો આપણે મોટર થઈ ગઈ બંધ છે ને આપણે એટલા ખેતર માટો મોટો વીયો એટલા વાતર પાઈ દીધા. 1 2 3 4 5 6 7 8 9 10 વાતર પાઈ દીધા છે. હવે થોડુંક બાકી રહ્યું 13 વાતર બાકી રહ્યા કાલ પાઈ ગયા. તો એ થઈ જવું ફિનિશ નહીં થઈ જાવ એટલું બાકી છે એ.
સુરેન્દ્રનગર આમ ભૂલી જશે 5 વાગી જશે મિત્રો. ચાલો વિડીયો બન્યા રહો. ફાટ કરી હાલો મિત્રો, તો જો વાલણનું શાક સડી ગયું છે, બાજરાના રોટલા થઈ જશે ને આપણે મેકી દીધી છે સેવ. જો આવી રીતે બનાવવાની હોય, પેલા તો શેકવી પડે. ઘીને તેલ બે મિક્સ નાખ્યું છે આજ તો. તેલ નાખ બને બગાડવા જ બેઠી નીકળ્યું. બગાડવાનું નથી, ખાવું હારું હારું ને પાછા કઈ બગાડવું. હા 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 અહીંયા બનાવી નાખે બાજરાના બાઠા અહીંયા મેં બાળી દીધા. બાળી નથી દીધા, કકડા કીધા. કેમ કે ઘી સોપડવાનું હોય એટલે તો પછી કકડા જ કરવા પડે. ના, ઘી બનાવવાનો તો રોટલો નથી ભાવતો મિત્રો. અહીંયા તો વાલણનું શાક છે ને આયા બને છે સેવ. અહીંયા સેવ બને છે અડધી ગાંડી. અડધી ગાંડી કાંઈ નથી. ગાંડી હોય તો આવું ન ખવડાવે. જાજો. એ તો મને આવડે. હા તો હાલો બનાવી નાખો. હાલો મિત્રો બધા કમેન્ટ કરી જો તો ઇન્સ્ટા નો વિડીયો મેં કે તી બનાવે જ તી. હું બનાવીશ જ બે વાત એ કેમ બનાવે દો આવડે એવું બનાવી. આપણે કઈ રસોઈના માસ્ટર રાણી નથી. રાણી ની તો બહુ નથી ફાવતું હો, તો શીખવું છો જો બધું આવડે. કમેન્ટ કરજો બધા આવડે કે નથી આવડતું એમ રસોઈ કરતા હો. પણ બાળી દીધી હવે તો ખાય છે. બાળી નથી દે હજી તને પકાવવાની હોય. બાળી કકડી હોય ને તો જ મજા આવે. શિવ દૂધ નથી નાખવાનું આજકાલ. દૂધ પૂરી હોય ને તો પછી હાલે. તો હું નાખવાનું છે? પાણી નાખવાનું. દૂધ નાખીએ તો રુચિકા નથી ખાતી. છે ખારો હાલો. કન્ટેનર બ્લોકમાં બનાવ્યો. અમારા મેડમ બનાવે છે સેવ. સેવ ને હા હા સેવ બનાવે છે. વાલોનું શાક કર્યું છે, રોટલા કર્યા છે. નાય મસ્ત મજાનું લોકેશન આવે છે. પછી કરી લે હું હરિયાર. હાલો વિડીયો બન્યા રહો. મિત્રો તો જો રસોઈ બધી બની ગઈ છે અને અમારા દક્ષાબેન ની બધા જો ખાવા બેસી ગયા છે. આમ જો આ તમને બતાવવાળી કેવી વસ્તુ છે. જુઓ બોલવા મળો ફટાફટ કઈ કઈ વસ્તુ છે એમ. હાલો ઘણું બધું છે ખાવાનું. કા મજા પડી જાય ને. બે માસી પણ એટલું બધું ખાઈ દેવું હે. જો તો મિત્રો વાલોળનું શાક છે, રવો છે, ઢોકળીનું શાક છે, સેવ, છાશ, રોટલા ને રોટલી. તો આવી જાઓ બધા વાળું કરવા. કેમ કે એને તો ભૂખ લાગી ગઈ ને તો આજ તો ફટાફટી કે વાળું કરી લેવું છે. તો અમે કે વાળું કરી લો તો એ બે જશે વાળું કરવા. તો હાલો તમે બધા જો સેવ છે, ઢોકળીનું શાક છે, મજા આવશે. કા દક્ષા? તો જો એ તારમાં તો હું કે રવિભાઈ નો કવડાવની પેલા કે વાળું કરી લઈ તો વાળું કરવા બે જશે ને ભૂખે લાગી ગઈ છે. તો સારું કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો મિત્રો. તો જો અમારા દક્ષાની વાળો કરવા બેસી ગયા છે ને હવે તો હું કે રવિભાઈ કવડાવશે એટલે આપણે રમાડવાના છે. તો વિડીયો પણ મોટો થઈ ગયો છે તો વિડીયોને કરી છે અમે એન્ડ. અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મંગલ, રાધે રાધે. આવજો, બાય બાય.